વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાના દર્દીનારાયણના પરિવહન માટે મિની બસનું લોકાર્પણ થયું છે. લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્કપણે દર્દીનારાયણની સેવામાં પણ કાર્યરત છે અને સાથે દિન પ્રતિદિન આ સંસ્થા દર્દીનારાયણની સવલતોને ધ્યાનમાં રાખી દર્દીને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. આરોગ્ય સેવામાં દર્દીનારાયણની સવલતોને ધ્યાનમાં રાખી આવું એક સુંદર પગલું આરોગ્ય મંદિર દ્વારા વિનમ્રતાપૂર્વક ભરવામાં આવ્યું છે. મુંબઈના ઉદારદાતા સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ દિવાળીમાં ટ્રસ્ટ મુંબઈના સહયોગથી સંસ્થામાં દર્દીનારાયણને કોઈ પણ કેમ્પ હોય અથવા કોઈ વિસ્તારમાંથી એક સાથે હોસ્પિટલમાં લાવી શકાય તે હેતુથી એક સુંદર અને આધુનિક સગવડોથી સજ્જ સેન્ટ્રલ એસી મિની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુના વરદસ્તે વિધિવત પૂજા અર્ચના કરી મિની બસનું દર્દીનારાયણની સુખાકારી માટે સદુપયોગ થાય તે અર્થે લોકાર્પણ કરવામાં આવ્યું છે તેવું આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશ કટારિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ સુનરકટ, સાવરકુંડલા.